વાત કરીશું સુરતથી, જ્યાં ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગનો બનાવ સામે આવ્યો છે। પર્વત પાટિયા વિસ્તારની ઘટના કે જ્યાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। આગ પર કાબુ મેળવવા માટે 15 થી વધુ ફાયર વિભાગની ગાડીઓની મદદ લેવામાં આવી હતી। તો પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો। અહીં 15 થી વધુ ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી અને ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબુ મેળવાયો। પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં વહેલી સવારે આગ લાગ્યાનો એક કોલ સુરત ફાયર વિભાગને મળ્યો હતો। કહી શકાય કે 12 થી 15 માળની આ ટેક્સટાઇલ માર્કેટમાં 3જા 5મા અને 9મા માળે આગની ઘટનાના કોલ મળતાની સાથે ફાયરની 15 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીની છેલ્લા 3 કલાકથી ફાયર વિભાગ દ્વારા મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આપણી સાથે फायर अधिकारी बसंत परीख से सीधा बात करिए। सर, किस तरह का कॉल मिला था, क्या परिस्थिति और अब क्या है? 7:14 पे फायर कंट्रोल रूम में कॉल आया था। तो नियर बाई फायर स्टेशन है, वहाँ से 3 गेट से गाड़ियाँ यहाँ भेजी थी। डुम्बाल फायर स्टेशन, डिंडोली फायर स्टेशन, मान दरवाजा फायर स्टेशन। यहाँ पे जब अधिकारी आए तो 3रे माले पे आग थी, 5वें माले पे आग थी और टॉप फ्लोर पे आग थी यहाँ पर 8वें 9वें माले पर। और इसका मालिया वगैरह बना हुआ है तो डबल हाइट समझ के समझो 6ठे माले पे आग थी और 10वें माले पे आग थी ऊपर और 16वें फ्लोर पे आग थी। तो यहाँ पे आने के बाद में उन्होंने देखा कि पूरा इलेक्ट्रिकल डक्ट है, उसमें आग पकड़ा हुआ था और इसको ब्रिगेड को डिक्लेयर किया। फिर 20 से 22 गेट से गाड़ियाँ यहाँ पे आई और हाइड्रोलिक प्लेटफॉर्म, टर्न टेबल लैडर, ये सब यहाँ पे भेजा। सभी है तमाम अधिकारी आए। 100 से 125 लोग के आसपास जो मैन पावर है फायर का वहाँ लगे हुए हैं फायर फाइटिंग में। अभी सब जगह कंट्रोल है, आग काबू में, कोई ईजा जाननी नहीं है और टॉप फ्लोर पे अभी फायर फाइटिंग की कामगिरी चालू है। सर, ज़्यादातर आग से ज़्यादा धुआं दिख रहा है। धुआं ये सिंथेटिक मटेरियल है और पानी जब लगता है तो स्मोक में कन्वर्ट होता है, तो स्मोक इसलिए दिखाई दे रहा है। फ्लेम वगैरह अभी नहीं है, पानी मारने की वजह से धुआं शुरू हुआ है। कैमरामैन ने इसके 9મા માળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે આખી માર્કેટ છે, કહી શકાય સિન્થેટિક કપડું હોવાને લઈને આ કપડું હળગ્યું ઓછું અને ધુમાડાનું પ્રમાણ વધારે છે। એટલે કે આગ ચોક્કસપણે માર્કેટની બહાર નથી આવી, અંદરના ભાગે આગ હતી। 3 કલાકની જહેમત બાદ બ્રિગેડ કોલ અને 22 ગેટની 100 માણસ કરતાં વધુ લોકો કામગીરીમાં લાગ્યા હતા। અત્યારે બી જોઈ શકાય છે કે 9મા માળે છે તે માત્ર પાણીનો મારો કરતાં ધુમાડા નીકળી રહ્યા છે કે આગની જ્વાળાઓ માર્કેટના કોઈપણ બિલ્ડિંગમાંથી બહાર નથી આવી। એટલે કે ચોક્કસપણે લોકોમાં જે ભય થવો જોઈએ તે થયો નથી, તેવું ખૂબ જ સારી વાત છે। પણ જે પ્રકારે માર્કેટની અંદરના ભાગમાં આગ હતી, ડબલ બાર છે। અને હું બીજું બતાવવા માગીશ કે જે માર્કેટોમાં જ્યાં ધુમાડાનું પ્રમાણ વધારે છે ત્યાં આગળ વેન્ટિલેટર તોડવાનું કામ અત્યારે ફાયર કરી રહી છે। એટલે કે અંદરના ભાગે જે ધુમાડા છે તે બહાર નીકળી જાય, ત્યારબાદ ફાયર અંદર જઈ અને આગ ક્યાં લાગી છે તે ચોક્કસ જોઈ શકે અને આગ પર કુલિંગની કામગીરી કરી શકાય। એટલે કે ધુમાડાનું પ્રમાણ હજુ પણ માર્કેટની અંદર વધારે છે, ત્યારે ચોક્કસપણે આગને કાબૂમાં મેળવી લેવામાં આવ્યો છે। કારણ કે 100 કરતાં વધુ માણસો, અને હું ફરી એક વખત કેમેરામેનને કહીશ કે દ્રશ્યો ઉપરના બતાવશે કે સિન્થેટિક કપડું હોવાને લઈને માત્ર અહીંયાથી કહી શકાય કે કાળા ધુમાડા નીકળી રહ્યા છે અને સિન્થેટિકના ધુમાડા હોવાને લઈને આંખોમાં બળતરા થવાની સૌથી મોટી સમસ્યા છે। કારણ કે સિન્થેટિક કપડું પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોય છે અને જે પ્રકારે આગ લાગી હતી, એટલે કે આગની જ્વાળાઓ ચોક્કસપણે બહાર નથી નીકળી, પણ અંદર જે પ્રકારે વાતાવરણ ઊભું થયું હતું તેને લઈને ફાયરને કાબમાં ખૂબ જ મુશ્કેલી પડી હતી। અને 3 કલાકની જહેમત બાદ અત્યારે કહી શકાય કે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો રાજકોટમાં પ્લાયવુડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। મોરબી રોડ પર હડાણા ગામના પાટિયા પાસે ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે। વહેલી સવારે 4 વાગે આગ લાગવાનો બનાવ બન્યો હતો। પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 4 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો। રાજકોટના જે પ્લાયવુડ ફેક્ટરી કે જો આગનો બનાવ સામે આવ્યો ત્યાંના આ દ્રશ્યો છે। 4 થી વધુ ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવાયો। હડાણા ગામના પાટિયા પાસે ફેક્ટરીમાં આગ લાગી હતી, કારણ કે અહીં પ્લાયવુડનું પ્રમાણ વધારે હતું, એટલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના માટે 4 થી વધુ ફાયર ફાઇટર્સને બોલાવવા પડ્યા હતા।
જો કે કોલ મળતા જ ફાયરના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. વહેલી સવારે 4 વાગે આગ લાગ્યાની ઘટના બન્યા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. જો કે હાલ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. રાજકોટના ગૌરીદળ ગામ નજીક પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ વહેલી સવારથી લાગી છે. અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે હજુ પણ આગના દ્રશ્યો છે તે અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયાનો પ્લાયવુડનો સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે. હાલ આજે રાજકોટ મોરબી હાઈવે પર આ પ્લાયવુડનું જે ગોડાઉન આવેલું છે ને ત્યાં ભીષણ આગ વહેલી સવારથી લાગી છે. ત્યારે આપણી સાથે સ્ટેશન ફાયર ઓફિસર છે રહીમભાઈ, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આગ લાગી ક્યારથી લાગી છે અને કેટલી કાબૂમાં છે? આગ મોર્નિંગમાં સવારે 4ની આસપાસ લાગેલી છે, જે અમારે રેલનગર ફાયર સ્ટેશનથી ચાચિયા સાહેબ ફર્સ્ટ ટર્ન આઉટ લીધો હતો અને તે પછી અલગ અલગ સ્ટેશનથી 4 ગાડીઓ મગાવી અને સતત ફાયર ફાઇટિંગ ચાલુ છે. લિક્વિડ ફોર્મનો મારો ચલાવેલ છે. આગ લાગવાનું કારણ ક્યાં આવ્યું છે? આગ લાગવાનું કારણ રાત્રિનો સમય હતો, એટલે કઈ રીતે લાગી એનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલું નથી. આ શિવ પ્લાયવુડ નામનું કારખાનું છે અને અંદર ફોટા છબીઓ ને એવું બધું બનાવતા હોય અંદાજ છે અને પ્લાયવુડનો જથ્થો પણ પડેલો છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી. એક જ નંબર પ્લેટ વાળી 2 ખાનગી બસો ઝડપાઈ છે. શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સના માલિકે ટેક્સ ચોરી કરવા માટે કૌશિક યોગેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ હાલ ગુનો દાખલ કર્યો છે. કારણ કે મેંદરણા વિસ્તારમાંથી જે ₹50 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે તેને લઈને વધુ તપાસ કરતા શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ દ્વારા ટેક્સ ચોરી કરવા માટે આ પ્રકારનું કારનામું કરવામાં આવ્યું. 2 બસોને એક જ નંબર પ્લેટ આપવામાં આવી. તો વડોદરામાં વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જવાના રોડ પર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિઓના મોત થયા. યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ટ્રેક્ટર સાથે અથડાયા બાદ બંને બાઇક સવાર રોડ પર પટકાયા હતા. બાજુમાંથી જતા ટ્રકના પૈડા નીચે બંને આવી જતા મોત થયું. કપુરાઈ પોલીસ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી. તો બાઇકનો આ અકસ્માત ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં 2ના મોતના સમાચાર છે. બાઇક સવાર યુવક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. નોંધનીય છે કે અહીં ટ્રેક્ટર સાથે અથડાયા બાદ તેઓ રોડ પર પટકાયા હતા અને જેના કારણે પાછળથી આવતા અનેક ટ્રેક્ટરના પૈડા નીચે આવી જતા બંનેનું મોત થયું. કપુરાઈ પોલીસ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ, દ્વારકામાં ખંભાળિયામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. શિયાળુ પાકમાં જરૂરી યુરિયા ખાતરની માંગમાં વધારો નોંધાયો છે. વહેલી સવારથી ખેડૂતોએ ખાતર માટે લાઈન લગાવી. ખંભાળિયા શહેરમાં ખાતર વિક્રેતાઓ પાસે યુરિયા ખાતર લેવા માટે વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી. અહીં રવિ પાકમાં ખાતરની જરૂર હોય છે ત્યારે ખાતર લેવા માટે ખેડૂતો પહોંચે છે, કતાર લગાવી રહ્યા છે, લાઈનો લગાવી રહ્યા છે, પરંતુ તેમને પૂરતું ખાતર નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતો પરેશાન છે. તો શિયાળુ પાકમાં હાલ યુરિયા ખાતરની ખૂબ જ તાતી જરૂરિયાત છે અને તે જ સમયે ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. ખંભાળિયામાં ફરીવાર યુરિયા ખાતરની અછત માટે ખેડૂતોની આ લાંબી કતારો જોવા મળી છે. અહીંયા જો વેલા 6:30 વાગે નીકળ્યા તો અહીંયા પીગા તો એટલી લાઈન થઈ ગઈ ને ખાતરની બહુ અછત છે અત્યારે ઉરિયા ખાતરની. ને ઉરિયા ખાતર અમારે અત્યારે શિયાળુ પાકમાં જરૂરી છે, કેમ કે ઉરિયા ખાતર ના નાખી તો અમારે અત્યારે ધાણા વાવેતર છે, ધાણાનું છે, ઘઉંનું છે અને ઘઉંના પાકમાં તો ખાસ ઉરિયા ખાતર નાખવું જ પડે. આની પેલા 2 દિવસ યાદે 2-3 ધક્કા કર્યા તો સાહેબ કે કાલે ગાડી આવશે એમ કર્યું. પછી સવારના આગલે દિવસ ગયો તો કે ગાડી ખોટકાઈ ગઈ છે, આવી નથી. તો સાંજના ધક્કો કર્યો. પાછા કાલે ગયા હતા તો 5-5 થેલી આપી. મારો વારો આવ્યો તો થઈ રહ્યો. હું જામ ખંભાળિયા ત્યાં ખાતર લેવા માટે આવ્યો છું. અહીંયા લાઈનમાં ઊભા છે 35-40 જણા આગળ છે. કાલે 200 જણાની લાઈન થઈ હતી માર્કેટ યાર્ડે, તો અમારે 100 જણાને ખાતર મળ્યું. ભાઈ અમને મળ્યું નહીં, વયા ગયા ધક્કા ખાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા પંથકમાં યુરિયા ખાતરની અછતને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખંભાળિયા ખાતર વિક્રેતાને ત્યાં વહેલી સવારથી જ ખેડૂતોની કતારો જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ખાતરની અછત હોવાના કારણે ખંભાળિયા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર
ખાતર લેવા માટે ધક્કા ખાવા પડે છે। હાલ ખંભાળિયા ખાતર વિક્રેતાને ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતોની જે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતો વહેલી સવારથી જ કતારોમાં જોવા મળી રહ્યા છે। ખાતર વિક્રેતાને ત્યાં હજી ખાતરનો ટ્રક આવ્યો નથી, પરંતુ ખેડૂતો મોટી સંખ્યામાં ખાતર વિક્રેતાને ત્યાં કતારોમાં જોવા મળી રહ્યા છે। હાલ શિયાળુ પાકમાં ખાસ કરીને યુરિયા ખાતરની જરૂર હોય તે સમયે જ ખાતર ન મળવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે શિયાળુ પાકમાં યુરિયા ખાતરની અછતને લઈ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। તો ધોરાજીમાં નાફેડ કેન્દ્ર પર બબાલ મામલે અહેવાલની અસર। જમનાવાડ નાફેડ કેન્દ્ર પર શ્રમિકો અને ખેડૂતો વચ્ચે જે બબાલ થઈ હતી, ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો અને અહેવાલ બાદ શ્રમિકોએ પૈસા લેવાનું બંધ કર્યું। શાંતિપૂર્ણ માહોલમાં ખરીદ પ્રક્રિયા હવે શરૂ થઈ છે। ધોરાજીના જમનાવાડ નાફેડ કેન્દ્ર પર બબાલ મામલે અહેવાલની મોટી અસર થઈ છે। નોંધનીય છે કે નાફેડ કેન્દ્ર પર શ્રમિકો અને ખેડૂતો વચ્ચે જે પૈસાને લઈને બબાલ થઈ હતી તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને અહેવાલ પ્રસારિત થતાં જ તેની ઇમ્પેક્ટ જોવા મળી। અહેવાલ બાદ શ્રમિકોએ હવે પૈસા લેવાનું બંધ કર્યું છે, જેના કારણે હવે શાંતિપૂર્ણ માહોલમાં ખરીદ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી ધોરાજીના જમનાવાડ નાફેડ કેન્દ્ર પર। નોંધનીય છે કે અહીં બબાલ ચાલી રહી હતી, ઘણા સમયથી અહીં મામલો બિચક્યો હતો। શ્રમિકો કે જે પૈસા વધારે ઉઘરાવી રહ્યા હતા, જેના કારણે ખેડૂતો પરેશાન હતા। ખેડૂતોની માંગ હતી કે યોગ્ય ભાવ લેવામાં આવે અને આ અહેવાલ પ્રસારિત થતાં જ હવે અસર જોવા મળી રહી છે। પૈસા લેવાનું આ શ્રમિકોએ બંધ કર્યું છે અને શાંતિપૂર્ણ માહોલમાં ખરીદ પ્રક્રિયા શરૂ થઈ છે। ધોરાજીના જમનાવાડ નાફેડ કેન્દ્ર પર બબાલ મામલે આ અહેવાલની મોટી અસર। જમનાવાડમાં નાફેડની ખરીદીનો પ્રક્રિયા શરૂ હતી, અચાનક પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી। મજૂરો અને લેબરો દ્વારા હાથની મારામારી થવામાં આવી હતી। બીજી તરફ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તેને લઈને ખેડૂતોનો હવે આક્ષેપ હતા કે ખેડૂતો પાસે પૈસા માંગવામાં આવે છે, જે 500 થી 200 રૂપિયા તોલ માપના પૈસા માંગવામાં આવે છે। તેને લઈને ખેડૂતો રોષમાં જોવા મળ્યા હતા અને આજે જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ન્યૂઝ 18ના અહેવાલ પસાર થતાં જ અત્યારે પૈસા છે તે પૈસા બંધ કરવામાં આવે, પૈસા લેવામાં આવતા નથી। આપણી સાથે અહીંના ખેડૂતો છે, તેને આજે પૂછું કે આજે જે આવ્યા છે પોતાનું જર્સી લઈને, તો આજે કાંઈ પૈસા માંગવામાં આવે છે કે નહીં તે પૂછતું। આપણે શું કહેશો ભાઈ, આજે પૈસા કંઈ માંગવામાં આવે? આજે પૈસા માંગવા, મારું નામ ઢાકેરામ મગનભાઈ છે, બરોબર, મોટી બરોબરીથી આવું છું। શું લઈને આવ્યો? સોયાબીન આજે કંઈ પૈસા માંગે? કોઈ રીતના પૈસા માંગતા નથી અને આની પહેલાં હું લઈને આવ્યો હતો 4 દિવસ પહેલાં, તો એ કાંઈ પૈસા મારી પાસે માંગ્યા નથી। પણ મારા ટ્રેક્ટરમાં જે બાચકા મારે ઉતારવા ન હોય, મને આડસ થતી હોય, એના મજૂરી દેવી પડે 200 રૂપિયા 150 રૂપિયા, એ જ લે છે। એ તો એના હકના લે છે અને એની મહેનતના લે છે। શું કહેશો તમારી પાસે આજે તમે લઈને આવ્યા છો? કોઈ જાતની કોઈ ક્યાંય મજૂરી લેતા નથી। પછી તો આપણી પાસે માણા ન હોય ને આપણે બીજા પાસે કરાવવું હોય તો 50, 50, 100, 200, 500 રૂપિયા લે કોઈ, બરોબર। આજની તારીખમાં કાલે જે પથ્થરબાજી થઈ હતી, હાથની મારામારી થઈ હતી, પોલીસ આવી ગઈ હતી, કાલે મગજમારી થી એનું કારણ શું હોય કે ભાઈ માણસોને નબળું હબળું આમ તેમ હોય, કોઈ એવા તોલિયા હોય બિચારા બાયના માણસો ના પાડે તો એના હિસાબે મગજમારી થઈ। આજે કઈ તમારી પાસે કોઈ જાતની મગજમારી નથી। તમારી પાસે કઈ પૈસા માંગે? આજે રેગ્યુલર બધું હાલે છે। અમારે ખેડૂત પાસે કોઈ પાસે પૈસા આજ માંગ્યા જ નથી। કાલે જે થયું હોય બાકી આજે રેગ્યુલર હાલે, કોઈ પાસે પૈસા માંગ્યા નથી। શું ભાઈ આજનું શું છે? આજે કેવી રીતે ચાલે? આજે કોઈ વસ્તુ છે નહીં, કાલે જે કંઈ થયું હોય એ આપણને ખ્યાલ નથી। જે રીતે કાલે જે ઘર્ષણ થઈ હતી અને ઘર્ષણ એવી થઈ હતી કે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ખેડૂતો અને લેબર વચ્ચે છૂટા હાથની મારામારી અને પથ્થરમારો થયો હતો। પણ આજે પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલી રહી છે। આજે જેમ ન્યૂઝ 18ના જે અહેવાલ પસાર કરવામાં આવ્યા તે પછી કોઈ પૈસા મજૂર દ્વારા માંગવામાં આવતા નથી। ખેડૂતો એવું કહી રહ્યા છે કે આજે શાંતિપૂર્વક આજે જે પ્રક્રિયા છે તે શરૂ છે। મુના બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી। વલસાડના ધરમપુરના ખારવેલ ગામમાં 95 વર્ષની ઉંમરે એક વૃદ્ધાના અવસાન બાદ તેમના પરિવારજનોએ વાજતે ગાજતે મૃતકની અંતિમ યાત્રા કાઢી। ઘરના મોભી માતાના અવસાનના કારણે શોકનો માહોલ હતો, પરંતુ મૃતક માતાની ઈચ્છા હતી કે તેમના નિધન બાદ તેમની અંતિમ યાત્રાને થાળીના વાદ્ય સાથે વાજતે ગાજતે કાઢવામાં આવે। આથી મૃતક માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા તેમના પુત્રો અને પરિવારજનોએ માતાના અંતિમ યાત્રા એ આદિવાસી પરંપરાગત વાદ્યતુર અને થાળી સાથે કાઢી હતી, જેમાં ફટાકડા ફોડીને પણ પરિવારના મોભીને અંતિમ વિદાય અપાઈ।
આગળ વાત કરીએ વાપી શહેરમાં નવા રસ્તાઓ બનાવવા માટેનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જો કે આ વખતે રસ્તાઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાએ નવી પહેલ કરી છે. નવા બની રહેલા રસ્તાઓમાં કોન્ટ્રાક્ટરોની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરો માટે નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. 3 વર્ષ સુધી રસ્તા પર પડેલા ખાડા કે નવો રોડ બનવાની જરૂર પડે તો કોન્ટ્રાક્ટરે ફરી બનાવી આપવો પડશે. આ નવા નિયમોને લોકો પણ વધાવી રહ્યા છે. વિવિધ વોર્ડના વિસ્તારોમાં રસ્તાના કામો ચાલુ કરવામાં આવ્યા છે ત્યારે માનનીય કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર અને બાંધકામ વિભાગની ટીમ દ્વારા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે કે જે રસ્તાનું કામ ચાલુ હોય એનું સ્પેસિફિકેશન સાથેનું બોર્ડ કોન્ટ્રાક્ટરના મોબાઈલ નંબર સાથે એ રસ્તા પર મૂકવું અને જેથી કરીને આની ગુણવત્તા જળવાશે, પારદર્શકતા જળવાશે. નાગરિકોને પણ આ માહિતી મળવાથી નાગરિકો પણ એની ઉપર ધ્યાન આપીને રોડ સારો બને એની કાળજી કરશે. જો ક્યાંય કોઈ સામાન્ય ખામી રહી જાય કે એવું લાગે તો અમે લોકોને પણ અપીલ કરી છે કે આપને ક્યાંય પણ એવું લાગે કે ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ થઈ રહી છે તો તુરત જ અમારા ટેકનિકલ સ્ટાફને અથવા તો અમારી મહાનગરપાલિકાનું ધ્યાન દોરશો. અમે આમાં લાયબિલિટી પીરિયડ પણ નક્કી કર્યો છે. 3 વર્ષની અંદર રસ્તાઓમાં કંઈ બી નાની મોટી ખામી થશે એ માત્ર અને માત્ર કોન્ટ્રાક્ટરે પોતાના સ્વખર્ચે એને સુધારવાની રહેશે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ઇન્ડિગો વિવાદ પર બોલ્યા ઇન્ડિગોના સીઈઓ. કહ્યું ઇન્ડિગો સમગ્ર મામલે કામ કરી રહ્યું છે, ઝડપથી વહુ થાળે પડે તેને લઈને કામગીરી ચાલી રહી છે. સીઈઓ પીટર એલ્બર્ટ્સની જાહેરાત 15 ડિસેમ્બર સ્થિતિ પૂર્વવત થવાની શક્યતા. ઇન્ડિગો ફ્લાઇટ વિવાદને લઈને મોટા સમાચાર. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં અમદાવાદ આવતી જતી 41 ફ્લાઇટ રદ કરવામાં આવી, જેથી મુસાફરોને હાલાકી સર્જાઈ. અમદાવાદમાં દંપતીની ડુંગળી લસણ ખાવા બાબતે છૂટાછેડા. 11 વર્ષના દાંપત્ય જીવનનો અંત. છૂટાછેડાની અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી. ક્રુઅલ્ટીના આધારે હાઈકોર્ટે મંજૂરી આપી છે. દંપતી 2013 સુધી સાથે રહ્યું, એક બાળક પણ છે. મહિલા ડુંગળી લસણ ખાતી ન હતી, પરિવાર પણ ન ખાય તેવો આગ્રહ રાખતી હતી. ફેમિલી કોર્ટના ચુકાદાની સામે પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો. અમદાવાદનો સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે. જાહેર જનતા માટે બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રખાશે. અગાઉ 5 દિવસ ઇન્સ્પેક્શન માટે બંધ કરાયો હતો. તિરાડ પડ્યા બાદ હજી પણ વિવિધ એજન્સી કરી રહી છે ઇન્સ્પેક્શન. બ્રિજ પર નિષ્ણાતોની ટીમોએ કરી તપાસ. એસવી એનઆઈટી બાદ હવે આઈઆઈટી મુંબઈ અને રૂરકીથી ટીમો કરશે ઝીણવટભરી તપાસ. દિગ્ગજ એજન્સીના રિપોર્ટ અને સેફટી ડેટાના આધારે સરકાર આગળ વધશે. ગોધરામાં શહેરા ભાગોળ રેલવે ફાટક અંડરબ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલતા રહીશોમાં ભારે રોષ. વેપારીઓને સ્થાનિકોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને કરી રજૂઆત. વલસાડના કપરાડામાં આવેલો કોલક નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં. ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા કે નવો બ્રિજ બનાવવા કરી રજૂઆત. વાપીમાં કોન્ટ્રાક્ટરો પર પાલિકાની લાલ આંખ. 3 વર્ષમાં ખાડા પડ્યા તો સ્વખર્ચે ફરી બનાવવો પડશે રોડ. ગુણવત્તા સુધારવા લેવાયેલા આ ઐતિહાસિક અને કડક નિર્ણયને નગરજનોએ વધાવી લીધો. વાપીમાં યુદ્ધના ધોરણે રસ્તાનું કામ અને ગુણવત્તા સાથે નો કોમ્પ્રોમાઇઝ. પાલિકાની નવી પહેલથી કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ. નબળું કામ હવે નહીં ચાલે. રસ્તો તૂટ્યો તો રિપેરિંગની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરના માથે જ રહેશે. સુરતમાં મેટ્રોની કામગીરી સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ. અંદાજે 3 કિલોમીટરના રોડ પર બેરિકેડ દૂર કરાવવા આપી સૂચના. કામગીરી પૂર્ણ થયા બાદ પણ રસ્તા પર જોવા મળ્યો હતો સામાન. બિનજરૂરી સામાનના કારણે રસ્તા પર સર્જાતો હતો ટ્રાફિક જામ. પર્વત પાટિયાથી રઘુવર માર્કેટ સુધી કામગીરી પૂર્ણ થઈ ગઈ છતાં સામાન રાખી રોડ બ્લોક કરાયો હતો. ગાંધીનગર મનપા હવે એક્શન મોડમાં. વેરો બાકી હોય તેવા લોકોની સીલિંગ અને ટાંચ જપ્તી નક્કી. 1 લાખથી વધુના 926 બાકીદારો સામે વોરંટ ઇસ્યુ થતા ફફડાટ. નોટિસ છતાં પૈસા ન ભરતા તંત્રે શરૂ કરી કડક વસૂલાત. હવે 50,000 બાકી હશે તો પણ ખેર નથી. મનપાની તિજોરીમાં 62 કરોડ જમા થયા પણ બાકીદારો પર તવાઈ યથાવત. આખરી નોટિસની મુદ્દત પૂરી થતાં જ મિલકતો સીલ થશે. ઠંડી અંગે હવામાન વિભાગે કરી આગાહી. કડકડતી ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહ્યું. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ધીમે ધીમે જોર પકડી રહી છે ઠંડી. રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ. સામાન્ય કરતાં તાપમાન 1 થી 2 ડિગ્રી નીચું નોંધાયું.
સૌથી ઠંડુ લઘુત્તમ તાપમાન નલિયામાં 11 ડિગ્રી, અમદાવાદમાં 15.5 ડિગ્રી, ડાંગમાં 12, રાજકોટમાં 13.2, વડોદરામાં 13, ડીસામાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું તો પોરબંદરમાં 14.6, ભુજમાં 14.7, ગાંધીનગરમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન. રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં થઈ રહી છે વધઘટ. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી ડબલ ઋતુના કારણે લોકોમાં રોગચાળો વકર્યો. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરાઈ. માઉન્ટ આબુમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો. માઉન્ટ આબુમાં તાપમાન 3 ડિગ્રી ઘટ્યું. ગુરુ શિખરનું તાપમાન 0 થી 2 ડિગ્રી નીચે હતું. આગામી દિવસોમાં પ્રવાસીઓ માઉન્ટ આબુમાં બરફ જોશે. રોહતાંગ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ. હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ રોહતાંગ પાસ સહિતના આસપાસના વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ. ખીણમાં તાપમાનમાં પણ ઘટાડો થયો. હિમવર્ષાથી પર્યટન વ્યવસાયો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ખેડાના ગણતેશ્વર તાલુકાના ફતેપુરા ગામે સરપંચ દ્વારા દારૂબંધીના કડક અમલ માટે ખાસ ગ્રામ સભા યોજવામાં આવી. ગ્રામ સભામાં ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો છે. જો કોઈ દારૂ બનાવશે કે વેચશે તો ગ્રામ પંચાયતથી મળતા તમામ લાભ બંધ થશે. ગામમાં ભેળસેળવાળા દેશી દારૂના કારણે 25 થી 35 વર્ષના યુવાનોના કાળે મોત થતા આ નિર્ણય લેવાયો છે. નાનું ગામ હોવા છતાં દારૂના દૂષણના કારણે વર્ષે 10 થી વધુ બહેનો વિધવા બનતી હોવાની ગંભીર નોંધ લેવાઈ. ત્યારે ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીજ જમાદારે ગામમાં દારૂ વેચાતી 5 શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. દારૂ તો નહોતો પકડાયો, પરંતુ સરપંચે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી થશે. આજની સભા થઈ અને તેમાં ઠરાવ કરવામાં આવ્યો છે. હવે પછી જે ગામમાં જે કોઈ લોકો દારૂ ગારશે અથવા તો દારૂ પીશે એના અમે એવો પણ ઠરાવ કર્યો છે કે એને જે ગ્રામ પંચાયતથી મળતી જે તમામ સુવિધાઓ બંધ કરવામાં આવશે. ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, અહીં સરપંચે જે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેનો ગ્રામજનો તરફથી કેવા પ્રકારનો પ્રતિસાદ? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં તો જે પ્રકારે ખેડા જિલ્લાનો ગળતેશ્વર તાલુકાનો આ ફતેપુરા ગામ, જેની અંદર જે પ્રકારે ગુજરાતમાં દારૂબંધીની વાત તો કરવામાં આવે છે, પરંતુ ઠેર ઠેર દેશી દારૂના અંડા ક્યાંક ને ક્યાંક ખાનગી રાહે ચાલતા હોય છે. ત્યારે આ ગામના સરપંચ દ્વારા એક અગત્યનો નિર્ણય કરવામાં કારણ કે ગામની અંદર 25 થી 30 વર્ષના યુવાનોના અકાળે મોત થતા હતા. જેને સરપંચ દ્વારા ગ્રામજનોએ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. આ ગ્રામસભામાં તેમણે નિર્ણય કર્યો કે ગામમાં હવે કોઈ પણ વ્યક્તિ દેશી દારૂનું વેચાણ કરશે અથવા દેશી દારૂનો ધંધો કરશે કાં તો તેને બનાવશે તો તેની વિરુદ્ધ પંચાયત કડક પગલાં ભરશે. પંચાયત પોતે ફરિયાદી બનશે અને તેની વિરુદ્ધ પહેલા પોલીસ ગુનો દાખલ કરવાનો, તેમજ પંચાયત દ્વારા જે લાભ આપવામાં આવતા હોય છે, પાણી લાઈન, ગટર લાઈન, આ તમામ લાભો ત્યાં દૂર કરવામાં આવશે. ત્યાં લઈને જ ઠરાવ કરવામાં આવ્યો. ત્યારબાદ પંચાયત સરપંચ તેમજ બીજ જમાદાર દ્વારા આજે શંકાસ્પદ જે જગ્યાઓ હતી ત્યાં રેડ કરવામાં આવી હતી, પરંતુ અગાઉથી જાણ થઈ ત્યાં કોઈ પણ પ્રકારનો દારૂ મળી ન આવ્યો હતો અને સરપંચ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે જો ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું વેચાણ કરશે તો કોઈ પણ વ્યક્તિ દારૂ પીધાલો પકડાશે તો તેની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. જી બિલકુલ ઉમંગ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં સરપંચના નિર્ણયથી ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ. આગળ વાત કરીએ જૂનાગઢના 36 જેટલા નદી, તળાવ સહિતના જળાશયો પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે, જેમાં પ્રવાસ સ્થળ તરીકે વિખ્યાત વિલિંગડન ડેમ જટાશંકરનો પણ સમાવેશ થાય છે. લોકો જળાશય, નદી કે તળાવમાં નહાવા પડતા હોય છે, જેના કારણે ઘણીવાર આકસ્મિક અને ગંભીર ઘટનાઓ બનતી હોય છે. તેને અટકાવવા માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. એટલે અકસ્માતો ન સર્જાય અને લોકોની સલામતી જળવાઈ રહે એટલા માટે પોલીસની દરખાસ્તને ધ્યાનમાં રાખી અને જિલ્લા વહીવટી તંત્રએ કુલ 36 જળાશયો છે કે જેના માટે દરખાસ્ત બહાર પાડેલી છે, જાહેરનામું બહાર પાડેલું છે. અને આ જાહેરનામું છે હાલની તારીખે 5/12/25 થી 2/2/26 સુધી અમલમાં છે. ઘણા બધા જળાશયો છે, એમાં વિલિંગડન ડેમ છે, વાઘેશ્વરી તળાવ છે, કાળવા નદી છે, આવા બધા અલગ અલગ કુલ 36 જળાશયો છે. તર્ક વગરનું આ જાહેરનામું જે તે અધિકારીશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, કારણ કે જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ ચોમાસામાં ભારે વરસાદને કારણે કોઈ જાનહાનિ ન થાય એ પૂરતો જ હતો. ત્યારે સ્વાભાવિક છે કે ચોમાસા પૂરતું આ જાહેરનામું હોવું જોઈએ, પરંતુ જ્યારે અત્યારે નદી નાળામાં પાણી નથી, પાણી ખાલી થઈ રહ્યા છે,
ત્યારે આ પ્રકારનું એ જ જૂનું જાહેરનામું તારીખ બદલીને બહાર પાડવામાં આવે એમાં કોઈ તર્ક સમજાતો નથી. આ જાહેરનામાને પરત ખેંચવા માટે અધિકારી પોતાનો ઈગો ન ગવાય એવી એ સમજી અને માત્ર જનહિતમાં આ જાહેરનામું પાછું ખેંચવું જોઈએ